ભુજની સનરાઈઝ એકેડમીના વાર્ષિકોત્સવની ટાઉન હોલ મધ્યે રંગેચંગે ઉજવણી કરાઈ। શાળાના 10 વર્ષ પૂર્ણ થતા વિવિધ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। શિક્ષણ, રમતગમત તેમજ અન્ય બાહ્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શિક્ષક વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા। ડી.જે. એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભુજની સનરાઈઝ એકેડેમીના 10 વર્ષ પૂર્ણ થતા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે વાર્ષિકોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવેલ હતી। સંસ્થાના પ્રમુખ શ્રી નાદિરભાઈ દામાણીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકેલ હતો। ત્યારબાદમાં શારદે વંદના તેમજ ગણેશ સ્તુતિ દ્વારા કાર્યક્રમને આગળ વધારતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, નૃત્ય, ગીત વગેરેના માધ્યમથી સફાઈ અભિયાન, સોશિયલ મીડિયાની આડઅસર, ભારતીય સંસ્કૃતિનું મહત્વ, રાઇટ ટુ એજ્યુકેશન, પાણી બચાવો તેમજ રાષ્ટ્રવાદ વગેરેને ઉજાગર કરતી થીમને વણી લેવામાં આવેલ હતી। સાથે સાથે મનોરંજન માટે ગુજરાતના લોકપ્રિય રાસ ગરબાની રમઝટ પણ જમાવવામાં આવેલ હતી અને શારીરિક ક્ષમતા તેમજ સંતુલનના સુભગ સમન્વયરૂપ પિરામિડ પણ રજૂ કરવામાં આવેલ હતા। વળી વિશેષમાં વાર્ષિકોત્સવ નિમિત્તે શૈક્ષણિક, રમતગમત, ઇતર પ્રવૃત્તિ તેમજ અન્ય બાહ્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું ટ્રસ્ટીશ્રીઓના વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવેલ હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ ધ્યાની જાની, યશવીની તનવર તેમજ નિત્ય જેઠીએ કરેલ હતું। આભાર વિધિ શાળાના સી.ટી.ઓ. શ્રી ધનાણીબેન દ્વારા કરવામાં આવેલ હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી કૃષ્ણા સાહેબ મહેતાના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ખાસ જહેમત ઉઠાવેલ હતી।